નમસ્તે દર્શક મિત્રો, આજ એપિસોડ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સંસુરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। દહેજ એબીજી કંપનીમાં લેન્ડ લૂઝર્સના આંદોલનના પગલે પોલીસ દોડતી પોલીસે ડિટેન કર્યા। ભરૂચ જિલ્લામાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા શાળાઓ બાળકોથી ફરી ખીલી ઉઠી। ભરૂચની જુમ્મા મસ્જિદનો એક દ્વાર 700 વર્ષ બાદ બંધ। મસ્જિદની અંદરનું ગેરકાયદેસર દબાણ પણ દૂર કરાયું। ભરૂચમાં ઇનરવ્હીલ ક્લબ અને જિલ્લા પંચાયત દ્વારા ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન કીટનું વિતરણ કરાયું। મોટા પ્રમાણમાં સગર્ભા માતાઓ જોડાઈ। ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશન હેલ્થની અંકલેશ્વર ભરૂચ શાખા દ્વારા આયોજિત રાજ્ય સ્તરીય પરિષદ ગુજકોન 2026નું ભવ્ય ઉદ્ઘાટન સમારંભ 6 જૂનના રોજ ભરૂચ સ્થિત રિજન્ટા હોટલ ખાતે યોજાયો હતો। સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા ઔદ્યોગિક આરોગ્ય નિષ્ણાતો, ઉદ્યોગ અગ્રણીઓ અને તબીબોએ કાર્યસ્થળ પર કામદારોના આરોગ્ય, સલામતી અને સુખાકારી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ પરિષદના સફળ આયોજનમાં અનેક વરિષ્ઠ ઔદ્યોગિક આરોગ્ય નિષ્ણાતોને આયોજન સમિતિ સભ્ય તરીકે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। નમસ્કાર। IAOH અંકલેશ્વર ભરૂચ બ્રાન્ચ દ્વારા આજ રોજ સ્ટેટ લેવલ ઓક્યુપેશનલ હેલ્થ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે। જે કોન્ફરન્સ આજે અને કાલે 2 દિવસ રહેશે। આ કોન્ફરન્સમાં સ્ટેટમાંથી ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ ફિઝિશિયન્સ સાથે સાથે સેફ્ટી પર્સનલ્સ પણ આવવાના છે। આ કોન્ફરન્સમાં જે મેઇન એમ છે એ આપણો પ્રિવેન્શનનો છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। અને આ જે કોન્ફરન્સનું અમારું થીમ છે કે ભાઈ ફેક્ટરી એક્ટ 1948 જે હતો અને ત્યાર પછી જે ટ્રાન્ઝિશન થઈને અત્યારે જે ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન 2020 એમાં આપણે સુધારા કરીને કામદારોના જે સ્વાસ્થ્ય, જે ઉદ્યોગોમાં કામ કરતા કામદારોના સ્વાસ્થ્ય માટે આપણે શું આગળ પ્રયાસો કરી શકીએ અને પ્રિવેન્શન માટે ખાસ કરીને આપણે શું પ્રયાસો કરી શકીએ એના વિશે 2 દિવસ એક સાયન્ટિફિક ફીસ્ટનું આયોજન ખૂબ સરસ રીતે યોજવામાં આવેલ છે। ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના દહેજ પંથકની ઔદ્યોગિક નગરીમાં એબીજી CPR કંપનીમાં 109 એમ્પ્લોયરને છૂટા કરી દેવાયા હતા અને આ કંપનીને અન્ય કંપનીએ ટેક ઓવર કરતા કંપની તરફથી લેન્ડ લૂઝર્સો કે જેમની મહામૂલી જમીન પર GIDCને પધરાવી હોય અને બેરોજગાર બન્યા હોવાના આક્ષેપો સાથે 109 એમ્પ્લોયરે પોતાના પરિવાર સાથે એબીજી CPRને ટેક ઓવર કરનાર રિલાયન્સ કંપની તમામ લેન્ડ લૂઝર્સોને નોકરી આપે તેવી માંગ સાથે આંદોલન છેડતા જ ઘટના સ્થળ ઉપર મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકી દઈ આંદોલન કરી રહેલા લેન્ડ લૂઝર્સ સહિત મહિલાઓ અને બાળકોને પણ પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ જતા હજુ પણ નોકરી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ અપાઈ રહી છે। જો કે એક મહિલાએ તો પોતાની સાથે તેની બાળકીની આંખોમાં આંસુ હોય અને મહિલા અને બાળકીને પોલીસ વેનમાં બેસાડી હોય તેવો વિડીયો પણ સામે આવતા વિડીયોમાં મા દીકરીની આંખોમાં આંસુની ધારા વહી રહી હોય તેવા વિડીયો સામે આવતા પોલીસની કાર્યવાહી સામે પણ ફિટકાર વરસી રહી છે। મારું નામ રચના પટેલ છે। અમે રિલાયન્સ ગેટ 2 નંબરમાં બેઠા હતા અને પોલીસ બોલાવી અમને અહીંયા ખેંચીને કેમ કે અમે એબીજી ગેટમાં કેમ આજે બેસવાનું થયું તમારે રિલાયન્સ ગેટ ઉપર? અમે હક માંગીએ છીએ। અમારા એમ્પ્લોય હતા, મારા હસબન્ડ, કંપની બંધ થઈ ગઈ એટલા માટે અમે રિલાયન્સને એટલું કહીએ છીએ કે અમારા હસબન્ડને નોકરી લો। તમારા હસબન્ડને જે લેન્ડ લૂઝર હતા કે પછી કંપનીમાં એમ્પ્લોય ને આજે જોબ નથી કે કાર્ય મૂક્યા છે? જોબ નથી લેતા એ લોકો। ઓકે। અને 4 વર્ષથી અમે લડીએ છીએ પણ એ લોકો કોઈ નિરાકરણ નથી લાવતા। આજે તમે બેઠા તો તમને ડિટેન કરવામાં આવ્યા, કોણ લાવ્યું અહીંયા? પોલીસ વાળા। કોણ કોણ આવ્યું છે તમારા ફેમિલીમાંથી? મારો હસબન્ડ, મેં, મારી છોકરી। છોકરીને પણ લાવવામાં આવી છે? હા, એને પણ મારી ઘસરીને, મને પણ ઘસરીને ડબ્બામાં પૂરવામાં આવ્યા। આ કાલ ઉઠી મારી છોકરીને કઈ થશે રિલાયન્સ અને પોલીસ વાળાની જવાબદાર। મારું નામ વિઠ્ઠલભાઈ રાયમલ છે। મારા ગામના એબીજી CPRની અંદર 109 એમ્પ્લોય હતા। રિલાયન્સે ટેક ઓવર કર્યું છે ને રિલાયન્સની અંદર સમાવેશ કરવો જોઈએ તો રિલાયન્સ કંપની આજ દિન સુધી કોઈ જવાબ આપવા તૈયાર નહીં। છેલ્લા 6 મહિના 2 વર્ષથી આવી જ રીતના આજે કરીશું, કાલે કરીશું। વચ્ચે પોલીસની તારીખ નક્કી થઈ કે ભાઈ 29 તારીખે પોલીસે એવું કીધું કે મને 3જી તારીખ આપો। 3જી તારીખે વાત થઈ તો કે 5 તારીખ આપો। 5 તારીખે વાત થઈ તો કે હવે મારા હાથમાં નહીં, એ લોકો તમને તમારે જેવી રીતના કરવું હોય એવી રીતના કરી શકો। એટલે અમે આજે રસ્તા રોકો આંદોલન કર્યું તો અમને રિટર્ન કરવામાં આવ્યા છે। આ એકદમ તાનાશાહી છે પોલીસની।
ને આવી રીતના પોલીસે કાર્ય કરવું જ ના જોવે. આ જે કાર્ય કરી રહ્યા છે એ પ્રાઇવેટ કંપનીઓને કેમ સપોર્ટ કરી રહ્યા છે એ ખબર પડતી નહીં અમને. શું કહેવા માગે છે આ સરકાર? કેટલા લેન્ડ લુઝર કેટલા છે? 109 એમ્પ્લોય હતા એબીજી સીપીઆરના લેન્ડ લુઝર, જમીન ગુમાવનાર. કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે? ડિટેન લગભગ 700 જણને ડિટેન કરવામાં આવ્યા છે ટોટલ. નાના બાળકોને પણ લાવવામાં નાના આવ્યા છે? છોકરાઓને બી વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષના છોકરાઓને બી ડિટેન કરવામાં આવ્યા છે. કઈ ગાડીમાં લાવવામાં આવ્યા છે? પોલીસની વાનમાં લઈને આવવામાં આવેલા છે. એમની જે મહિલાઓને લેવામાં આવી તો એમની સાથે મહિલા પોલીસ મહિલાઓની હાથે તો એકદમ ગેરવર્તન કર્યું છે લેડીઝ પોલીસે. આ તમારી માંગ પૂરી નહીં થાય તો આગળ શું કરશો? તો અમે ગાડી ચિંધ્યા માર્ગે ફરીથી આંદોલન કરીશું ને એવું આંદોલન કરીશું કે આડોક યાદ કરાવીશું એવું આંદોલન કરીશું. ભરૂચ લાલ બજાર નજીક રાષ્ટ્રીય ધરોહર જુમા મસ્જિદ આવેલી છે અને આ જુમા મસ્જિદને ગુજરાતીમાં જુમા મસ્જિદ અને ઉર્દુ ભાષામાં જામા મસ્જિદ કહેવાય છે. આ મસ્જિદમાં શુક્રવારની નમાજની મહત્વ હોવાના કારણે દર શુક્રવારે જુમ્માની નમાજ અદા કરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરી ઇબાદત કરતા હોય છે. પરંતુ આ રાષ્ટ્રીય ધરોહર ભારતીય પુરાતત્વ વિભાગના નિયમ વિરુદ્ધ સંકલન ચાલતું હોય તેવા આક્ષેપ સાથે રાષ્ટ્રીય ધરોહરની એક ચાવી મુસ્લિમ બિરાદરો પાસે રહે છે તેવા અલગ અલગ મુદ્દાઓ ઉપર આંદોલનનું રણશીંગું ફૂંકાયું હતું અને જુમ્મા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવવા માટે સંતો મહંતો મેદાનમાં ઉતર્યા હતા. 6 મહિનાથી ચાલી રહેલા આંદોલન બાદ આખરે જુમ્મા મસ્જિદનો એક મહત્વનો દ્વાર લોક સાથે સીલ કરવામાં આવ્યો છે. તો જુમ્મા મસ્જિદની અંદર ગેરકાયદેસર દબાણ થયું હોય તેવા આક્ષેપ સાથે તોડવામાં પણ આવ્યું હતું. છેલ્લા 6 મહિનાથી મહારાષ્ટ્રીયન ચક્રધર સ્વામીના અનુયાયીઓ અને મુક્તાનંદ સ્વામી સહિતના સંતો મહંતોએ જામા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવવા અને જુમ્મા મસ્જિદને જૈન મંદિર વિહાર તરીકે પ્રસ્થાપિત કરવા માંગ સાથે આંદોલન કરી રહ્યા હોય અને આગામી 15મી જૂનના રોજ પણ હજારોની સંખ્યામાં લોકો હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર થઈ રેલી સ્વરૂપે નીકળી કલેક્ટર કચેરી ખાતે પહોંચી અત્યાર સુધી થયેલા સહી ઝુંબેશ, હસ્તાક્ષર સહિતના દસ્તાવેજો આવેદનપત્ર સાથે પાઠવનાર હોવાનું પણ મુક્તાનંદ સ્વામીએ કહ્યું હતું. તો આ જુમ્મા મસ્જિદના વિવાદમાં જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓએ પણ કાયદાકીય લડત આપવા માટેનું આહવાન પણ કર્યું છે. दंडोत प्रणाम. जय श्री चक्रधर. हमारे साथ है आदरणीय श्रद्धेय नासिक निवासी महंत श्री युवरखेड़कर बाबा जी और हम सब लोग वहाँ गए थे. काफ़ी अच्छी बैठक रही. आने वाले दिनों में कैसी कैसी रचना होने वाली है उस विषय में चर्चा मंथन हुआ और आप सभी की जानकारी देना मेरा कर्तव्य है, इसलिए वीडियो के माध्यम से मैं आपको जानकारी दे रहा हूँ. लेकिन आपको 15 जून को हम सबको वहाँ पे इकट्ठा होना है. ज़्यादा से ज़्यादा मात्रा में इकट्ठा होना है. देखिए शत्रु बहुत ज़्यादा संख्या में आते हैं, हमें भी ज़्यादा संख्या वहाँ दिखानी पड़ेगी. इसलिए हम सबका टारगेट है हम सब वहाँ पे आए और वहाँ पे इकट्ठा हुए. दंडोत प्रणाम. जय श्री चक्रधर. जो आएंगे वो हमें संपर्क करें. व्यवस्था के लिए सब व्यवस्था वहाँ पे करने का हमने प्रयत्न किया है. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે 2 યુવકો ડૂબ્યા અને એક યુવકનો બચાવ થયો હતો. ફાયર સેફટીની ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહારાજા નગરની ઉકાઈ જમણા કાંઠાના નહેરમાં નાહવા પડ્યા હતા અને જાગૃત નાગરિકની સતર્કતાને પગલે બચાવ પણ થયો હતો. અંકલેશ્વર નજીક આવેલા સંજાલી ગામ ખાતે આવેલ મહારાજા નગર પાસે ઉકાઈ જમણા કાંઠા નહેરમાં 2 યુવકો નાહવા ગયા હતા, પરંતુ પગ લપસી જવાના કારણે કેનાલમાં પાણીમાં ખેંચાવા લાગ્યા હતા. પરંતુ નજીક આવેલા ઓટો રિક્ષા ચાલક જુબેશ સિદ્ધાર્થ નામક યુવકે પાનોલી ફાયર બ્રિગેડને જાણ કરતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સતત તેમનો બચાવ કામગીરી કરતા એક યુવકનો બચાવ થઈ ગયો હતો, જ્યારે એક લાપતા બન્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં સોમવારે 8 જૂન 2026ની નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ હતી. ભરૂચ જિલ્લામાં પણ સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓના આગમન સાથે શાળા પરિસરો ફરી એકવાર બાળકોની કિલકિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. શાળાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને નવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનું શાળા પરિવારે કુમકુમ તિલક કરીને તથા ચોકલેટ આપીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. નવા વિદ્યાર્થીઓના આવકાર માટે વિવિધ શાળાઓમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પ્રથમ વખત શાળામાં આવેલા શિશુ વર્ગના કેટલાક બાળકો માતા પિતાની દૂર થતાં રડી પડ્યા હતા, જેના કારણે શાળા પટાંગણમાં પણ રડોરડના દ્રશ્યો જોવા મળ્યા હતા. શિક્ષકો દ્વારા બાળકોને પણ રમૂજી અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડીને તેમને શાળાના વાતાવરણ સાથે પરિચિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લાએ આ પ્રોજેક્ટથી વિગતો આપતા કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ઓછું વજન ધરાવતી એટલે કે 42 કિલો કરતાં ઓછું વજન ધરાવતી આશરે 1658 જેટલી સગર્ભા માતાઓ છે.
તે પૈકી ભરૂચ તાલુકાની 388 માતાઓમાંથી શહેરી વિસ્તારોમાં રહેતી 150 માતાઓને અત્યારે પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી છે અને આ કાર્યક્રમ અંતર્ગત આ માતાઓને પ્રોટીન પાવડરના 250 ગ્રામના એવા 3 પ્રોટીન કીટ આપવામાં આવી રહી છે અને આ કીટ સગર્ભા બહેનોને તેમની 9 મહિનાની સુવાવડ દરમિયાન પ્રોટીનનું પૂરતું પ્રમાણ પૂરું પાડશે. સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળકના ઉદ્દેશ સાથે આજ ન્યુટ્રિશન કીટ ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસા અને ધાર્મિક લાગણીઓના સન્માનના હેતુથી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે વડાપ્રધાનને સંબોધિત એક આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરાવ્યું છે. ભારત વિશ્વમાં તેની વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને સહઅસ્તિત્વની પણ ભાવનાઓ માટે ઓળખાય છે. ગાયને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સમાજમાં માતા સમાન પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. ગાય માત્ર એક પશુ નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા, શ્રદ્ધા અને આધ્યાત્મિક લાગણીઓનું પ્રતીક માનવામાં આવે છે તેવી માંગ સાથે એક આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. શિક્ષણ એ જ સમાજ ઉન્નતિનો પાયો છે. શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરોના ધૈર્ય સાથે લક્ષ્યમાં રાખીને સદગુરુ શ્રી હરિબાબા ગોસાઈ મઠ મહેગામ કીર્તિ માટે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમ રવિવારે યોજાયો હતો, જેમાં જંબુસર તાલુકાના ટુંડજ ગામે પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ ભગીરથ કાર્ય સન 2022થી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક સહાય કરતું આવ્યું છે. જે 144 સહયોગી શ્રીઓ સહયોગથી સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પણ 600થી વધુ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ સાઇઝના ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખ્વાજા ગરીબ નવાઝ ચેરિટેબલ ટ્રસ્ટ તરસાલી ઝઘડિયા ભરૂચ દ્વારા SSC તેમજ HSC બોર્ડ માર્ચ 2026માં તરસાલી ગામના તેજસ્વી તારલાઓનું પ્રમાણપત્ર તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ગામના આગેવાનો તેમજ વિવિધ ટ્રસ્ટના વડાઓ ઉપસ્થિત રહીને SSC તેમજ HSC બોર્ડમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અંદાજે 34 બાળકો તેમજ HSC બોર્ડ સામાન્ય પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના 17 બાળકોને પ્રમાણપત્ર આપી ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે, પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે તરસાલી ગામના બહાર વસેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ હાજરી આપી બાળકોને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. અનગમકી સમાચાર પર ફરી એક નજર. દહેજ એબીજી કંપનીમાં લેન્ડ લૂઝર્સના આંદોલનના પગલે પોલીસ દોડતી પોલીસે ડિટેન કર્યા. ભરૂચ જિલ્લામાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા શાળાઓ બાળકોથી ફરી ખીલી ઉઠી. ભરૂચની જુમ્મા મસ્જિદનો એક દ્વાર 700 વર્ષ બાદ બંધ. મસ્જિદની અંદરનું ગેરકાયદેસર દબાણ પણ દૂર કરાયું. ભરૂચમાં ઇનરવ્હીલ ક્લબ અને જિલ્લા પંચાયત દ્વારા ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન કીટનું વિતરણ કરાયું. મોટા પ્રમાણમાં સગર્ભા માતાઓ જોડાઈ. તો હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.